વાવાઝોડાના કારણે નિર્માણાધીન પુલ છે તેના કાટમાળની નીચે દબાઈ જવાથી 5 કામદારોના દુઃખદ મૃત્યુ થયા છે। આજે મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, એ છે ઉત્તર પ્રદેશ। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી આ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા। અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ ઉપર તેની અસર થઈ, જેના કાટમાળ નીચે દટાઈ જવાથી 5 કામદારોના દુઃખદ મૃત્યુ થયા છે। ઘણા બધા કામદારો હજુ પણ ફસાયા છે તેની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। લાલપુર પોલીસ સ્ટેશનમાં મોરાકંદર અને કુરાના માવેઝારની જોડવા માટેનો આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો। અકસ્માત બાદ ઘણા બધા પોલીસ સ્ટેશનની પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગુરુવાર અને શુક્રવારે રાત્રે લગભગ 3 વાગ્યે આ અકસ્માત થયો। બેતવા નદી પર બનાવવામાં આવી રહેલો આ પુલ મોટો ભાગ છે અચાનક જ તૂટી પડ્યો હતો। અકસ્માત સમયે ઘણા બધા કામદારો પુલ નીચે સૂતા હતા। સવારે ઉઠીને પુલ પર કામ ફરીથી શરૂ કરવામાં આવશે એટલા માટે તેઓ ત્યાં જ હતા, પણ અકસ્માતમાં ભારે વરસાદ, તોફાન અને વાવાઝોડાના કારણે અચાનક એ જે પુલ હતો તેનો મોટો ભાગ પડી જાય છે ને તેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી 5 વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે। એવો આક્ષેપ થઈ રહ્યો છે કે બાંધકામ સ્થળ પર પૂરતા સલામતીના પગલાં નહોતા લેવામાં આવ્યા। કામદારોની સલામતી અંગે પણ અત્યારે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ મૃત્યુ આંક હજુ 10 સુધી પણ પહોંચી શકશે, આ રીતની વાત પણ અત્યારે કરવામાં આવી રહી છે। ખૂબ મોટી દુર્ઘટના છે, એના સમાચાર સામે આવ્યા અને અત્યારે જેટલા પણ લોકોના મૃત્યુ થયા છે ને જેટલા પણ લોકો ફસાયા છે એમની પણ શોધખોળ હજુ શરૂ છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।